23મી તારીખે સ્નાન અને દાનનું અનેરું મહત્વ। પૂનમના દિવસે ઉપવાસ કરવાથી અક્ષય પુણ્ય પણ મળે છે। આ તિથિમાં શરૂ કરેલા કાર્યો સફળ થાય છે। 23મી તારીખે સ્નાન અને દાનનો મહા ઉત્સવ થશે। આ દિવસે વૈશાખ પૂર્ણિમા છે। આ દિવસે ચંદ્ર પોતાની 16 કળાઓથી પૂર્ણ હોય છે। આ તિથિને ધર્મ ગ્રંથોમાં પર્વ પણ કહેવામાં આવે છે। આ તિથિએ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે। તીર્થ અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે। આ દિવસે કરવામાં આવતા દાન અને ઉપવાસથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે। સૂર્યથી ચંદ્રનું અંતર જ્યારે 169 થી 180 કિલોમીટર સુધીનું હોય છે ત્યારે પૂર્ણિમા તિથિ આવે છે, જેના સ્વામી સ્વયં ચંદ્રદેવ જ છે। પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર એકદમ સામસામે હોય છે। આ બંને ગ્રહોની સ્થિતિથી સમસપ્તક યોગ બને છે। પૂર્ણિમાનું વિશેષ નામ સૌમ્યા છે। પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા શુભ કામનું પૂર્ણ ફળ પણ પ્રાપ્ત થાય છે। જ્યોતિષ ગ્રંથોમાં પૂર્ણિમા તિથિની દિશા વાયવ્ય જણાવવામાં આવી છે। આ દિવસે ગંગા અને અન્ય 6 પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અને પિતૃઓની પૂજા કરવાથી અને ઘણું વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે। આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ। જો તમે પવિત્ર સ્થળોએ સ્નાન માટે જઈ શકો તો તમારે ગંગાના પાણી અથવા અન્ય પવિત્ર નદીઓના પાણીને મિશ્રિત કરીને સ્નાન કરવું જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।